આ બધા કહેતા હતા કે વાઘથી વિવાહ વાઘ તો મારા ઘરમાં જ રાખવું જો ખાલી આ જો વાઘથી હું બીવાનું ઘરમાં જ રાખો વાઘ તો લે આ પાછું જો કલોલ જતો તો પાછું આ ભોરીનું તો પાછું છોકરો માટે પિસ્કારી તેવી લાવે જોરદાર આપ્યો તો પિસ્કારીઓ જબરી બધી અલગ અલગ પેટર્ન વાળી પિસ્કારીઓ ગુલાલ કહેતો થોડું ચડાઈ આવું બરાબર લે ગુલા લાખાન છોકરાને એવો ચરાવું કારણ કે લાખો અમે ચીંગુ છે અને બિસ્કારીઓ લવડાવું મૂકી કહી દે ગુલા કહી દે મય છે લે ગુલા એટલે બાર આવીને મય શું કરું છું બોલો એટલે આ હોરી આવી છે એ તો ખબર બધાને ખબર એટલે આ હું પિસ્કારીઓ ચેવી લાવ્યો છોકરા માટે બતાવજો એટલે એમાં બતાવવાની શું આવે લાખાન કે તો પિસ્કારીઓ લાવો હોરી આવી કલર ને બલર લાવવું પડે માં કાકો જ કલર મને હું કલર લઈ આલે એ આખા ગામનો કલર નહીં કરતા એ તો કલર પણ હોરી આવી એટલે લાવવો પડે કલર ને પિસ્કારીઓ હતા જે બજારમાં પિસ્કારીઓ આવી તમે કેટલા રૂપિયા લાયા હું તો 5000 નું હતા તો લાવ્યો હું હા એટલું બધું કારણ કે તો પિસ્કારી ને એવું બધું લઈ આવો હા હું કહું હેડન હા લાખાન જઈ કહીએ એ હારું કારણ કે પેલો કે મેઠિયો લાવ્યો છે મહિના છોકરાઓ લે કે મારે લાવી જ છે હારું હો ગમે તે કઈ નાચ લઈ આવું હું પિસ્કારી સારું તું માં કાકા જઈને કહું કે આ મેઠામાં પિસ્કારી લાવ મન તો લઈ આલો એટલે 5000 ની લાવ હું 10000 ની પિસ્કારી લાવું જબ્બર આવી છો અને વધુ શાક તો બહુ સારું શરીર માટે એટલું સારું ને આયુર્વેદિક દવા જેવું એ બાપા હું કરો આ હરગુડી પાડું છું આ હરગુની પારેના પરમ તમે હરગુડી જેવા થઈ ગયા હો આમાં હું તો નહીં થઈ ગયો હા ભાઈ તમે ઉપર જઈને પાડેલું નહીં હરગુનો તો બટન મારે હું મરું હો એમાં ના મરી જવાય આ તો ત્યાં થોડો મલાવતો પડી જાય હોરી આવે આગળ મારે હોરી કરવાની હોરી કરવાની હે તારો બાપુ કોઈ દર હોરી કરાવત ને ધોણી લાવી આલી ભાઈ આવે ચંદા ચાલ લાવી આલી કોઈ દર ખાત જ ભાર્યું નહીં કોઈ દર એ તો તમે ના ખજૂર ખાતી કોઈ દર ઓવા ચાલ લાવી આલી ભાઈ આવે ચંદ હોરી પેલી પૈસા તો પિચકારી થી આવ્યો છોકરો ગમત છોટો રમો ચાલ લાવી આલી કોઈ દર ત્યાં બધા કે કરે આ તું માં કાકાને જઈને કહું તારો કાકો કશું નહીં લે એ ક્ષેત્રમાં પડી ગયો કશું લઈ આલો ના હું લઈ આલો બસ આપણું બાપુ આ લઈ જા હું કામમાં છે ખબર પડશે તને દેજે પેલા તો જઈને બેઠા ના કાકાને તો ના મરાય અરે મોને એવો નહીં ને એના કાકા જેવો જ છે ભાવ દેવો તો નહીં દેવરા ઉપર દેવો નહીં મોન તો નહીં પિસ્કાલો ને એવું લાવવું ને ખેતરમાં તો મારા કાકા જોઈ ખેતરમાં હું ભારી જાય ખેતરમાં તાર કાકો તને ખબર છે ટાઢો વાયડો પાડી ગયો ખેતરમાં એવું જ લાગે ગીરો છે ટાઢા વાયડો પણ આ તો પિસ્કાલો ના લે તો સાપરું લઈ જા કોમા છે નાલી આલે તું દેજે તું ચાલ ના દેવા હું કહું છું મારા કાકા ના દેવા જા ઉપર ને આવ્યું પાછું પિસ્કારે કરતું નહીં પાછું અબરૂર બોલસ ના દેવાય ના દો તો કોઈ નહીં તાર મને તો હરપુડી પાડવા દે તો શાક કરી ખાવું ઘેર જઈને ના કોઈ નહીં પાડી આલો બાદરી આમાં મેઘલમાં આવી છે એટલે હાચવી તો પડશે જ તારી છોકરું વર્યો છે નક્કી ખર્ચો કરાવશે મને હું જા દે જલ્દી છોકરો શેતમાં આવે એ કાકા હા સીધી અરખી નહીં એ કાકા આ હાલ તો આકારા પાડતા હતા બોલ્યા પંચમ ખેતરમાં આવ્યો ઘેર રહ્યો હતો શાંતિ આજ કલોલ જવાનું આપણે કલોલ જવું હે વાહ તારે હું કરવું કલોલ જઈ પિસ્કાલો ને એવું લેવા જવું લે પિસ્કાલી છોકરો તું તો મોટો છોકરો હું હું છોકરું નહીં એટલે તું તો મોટો થઈ ગયો હવે જ્યાંનો છોકરો પિસ્કાલી વાપરો તે મોટો છે એટલે પિસ્કાઈ ના લવાય ના લવાતી તમારે લઈ આવવી નહીં ખોટા ખર્ચા ના કરાય કંજૂસ તારો બાપા કંજૂસ ના કહેવાય કંજૂસ છે તો કંજૂસ જ કોણ થાય કહેવા તો હે કંજૂસ આ જો મેં 12 મહિને એક ધોતી લાવું છું તમે ધોતી હો ના લાવતા મને પિસ્કાલી લઈ આલો પિસ્કાલી ના લવા ના બેટા મારે પિસ્કાલી જ જોવો છોકરો મારો ડાયો એ ડાયો નહીં પણ હું એક વાત કહું વાપરો હું વાત કહું વાપરો હું સપન પેલા મેઠા કાકા ને કરવા બાપા મેનો મારતા હતા કે તાર કાકો કંજૂસ હંગ કશું લઈ આવતો નહીં કે આવું તો ખરું કે મને ચેવું લઈ આલે ધોકો આવતા હતા કે તાર કાકા ને માર કે પિસ્કાલીઓ ના લઈ આલે તું તે તું ધોકો લઈને આવ્યો મારા હાથર હું તો ના લાવ્યો હું તો તમારા બાદ છેતો તો મને ખબર હે મારો છોકરો ડાયો હો એ ડાયો નહીં મને પિસ્કાલી લઈ આલો મારે પિસ્કાલીઓ જ જોવો અને ખરેખર મેનું માર્યું તાન કેટલો બધો મેનો માર્યો તો હું તો તમારા બાદ ખેંચીને લાવ્યો મેનું માથાનો ઘા હા એટલે છે ને તારા હાથર હાલ જ કલોલ જાઉં અને પિસ્કાલી પાડું છું પકડ ને ઝાલ્યો નહીં લે પકડ ને મને ઝાલે નહીં આ તો મેનું મારી
મેણું માથાનું ઘા હાલત આ મને પિસ્તોલ લઈ આવ પિસ્કાલો આવરો મોટો લાવું હા હું લાવું પિસ્કાલો પિસ્કાલો લાવું આખું ગામ જતું રહી જાય કે ના કડવો લાયો ને લાયો હાલત જઉં છું આમાં હા. હું આવું આપણે ના. બે હું પેલા આવું. ઉડા ખાઈ ગયા પોપટ હાથ એ ખાવા તમે તો કડો કહો તમારું નામ તો રાખો હે. અલ્યા જો આ તારા ભૂલી ગયો હું પેલા કડવાનું નામ દઈ દીધું ના પિસ્કાલો તો લાખાઈ લાવે લાખાઈ હા હા અલે આ પિસ્કાલો લઈ આવો પિસ્કાલો ઓવો પિસ્કાલો કોણ લાવે રાખાઈ હા હેલો પેલો જોરો તો લેતો હોય ખાહરો મારો એ નહીં પહેરવો હેડો એટલે ખાહરો પહેરવો પડો તું એ આ તો ખોલ્યો અને હું કહું હા આ ઉપર પેલા જોજે પોપટ હાથ કરજો આમ એ નહીં પોપટ હું આવું અંગાત ના હિયાબાનું હું લઈને આવું છું હાલત જઉં છું કલોલ આ હું અગી લાવજો 10,000 વાળી અરે લાવું તું તાર આ છોકરાને કહું પાદરીએ જા સાપરે બેહી રહ્યો ના ના અજા ના પોપટ કેટલા આવી ગયા હાથ 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 ના ના બરે ખાઓ તમે તાર મારે છે ને તે છોકરાને કલોલ જવું છે લેવા પિસ્કાલી લેવા જવું છે મોટો પિસ્કાલો લાવું પિસ્કાલો આખો આવરો મોટો લાવું અહીંથી નીકળી જાઉં નીકળી જા દે છોકરો પાછો છોકરો કહે કે કલોલ મોકલે હે ના તો પાસે તો નાહી ગયા બાજરી નહીં જોઈ રહી જતો રહું હા હા એ મૂર્ખા આટલી ઉંમરે તો ચરું કરે ભૂઈ કર હરપુડીનું શાક ખાવું હતું અલ્યા હરગુડી ખાધામ તારી હરગુડી નીકળી જાય અને ઓફર ને હા આ તું આ છોકરો હાનો બધું શીખવાડું હું આટલી ઉંમરે શું શીખવાડ્યું મેં છોકરોને એવી શિક્ષા નહીં હાલતો કે બેટા નિહાર જવાય બેટા લેસન કરાય ખર્ચાનું કેમ બધું શીખવાડું મેં કે એવું શીખવાડે મોકલી પૂછજો તાર છોકરાને પૂરો લઈ આલ ને પિસ્કાલી લઈ આલ ને એ પૂરોનું મેં નહીં શીખવાડ્યું પિસ્કાલી નહીં કીધું મને ખબર નહીં મેં તો કોઈ શીખવાડ્યું જ નહીં મેં તો ના, એને એમ ના. કીધું તું કે આ બધું ના લાવે આ ખર્ચા ના કરાય તું જતી રહે સોની મોની બધું આ છોકરાને તો બહુ શીખવાડું વધારે હું છેટો હાથ રાખવાનો ના કહું આવું કરે શીખવાડવાની છોકરોને ઓહો નકર જોયા જેવી થશે હું જોયા જઈ થશે એટલે છોકરો મારા છોકરાને તારે કશું નહીં શીખવાડવાનું મેં તારા છોકરા કોઈ શીખવાડે તને ના કહું તારા છોકરાને કહું તું કાંજૂસ છું અમે બધા પિચકારી લાવી આલી બધા ખજૂર લાવ્યો ધોણી લાવ્યો પેલા હેરા લાવ્યો બધા ખર્ચ બધા તહેવારો 25 રૂપિયા વાપર્યા કશું મેં નહીં વાપર્યું તને ખબર હે કશું મેં નહીં વાપર્યું તને ખબર અમે હે તો ના વાપરું ના વાપરીએ અમે લે અમે તમારા ઘરે નહીં જલ કઈ જતા એ તો હે ને ખાલી હોય ને બહુ ખખરો તારો બાપુ તો તું એવો છું ઓહો હે? જો પિસ્કાલી લઈને આવજો ખાલી તારા કોમ જ ને અરે આ પિચકારી તારી ના વસો પાડો. ફાટી જશે અરે મારી વખો ના પાડે તારો તારી કોમ વસો જ ફાટી નહીં જશે ના ના તારી તું વસો ભૂલ ફાટી આવ. જશે જા, જા, મેં પેલા ભૂંડ જેવું તો તારું મૂઠું છે ભૂંડ જો જેવું લઈશી. દેખાય. પેલા ભૂંડ આવડું મોટું માથું હોય ને એવું ભૂંડ જેવું તો તારું મૂઠું દેખાય તું શું લાવ સરકાર એમને તોણી ના ના હા ભૂંડ જેવો દેખો ભૂંડ જેવો જા બજારમાં જાય ને તો કોઈ ભૂંડિયા જેવું પાણી ભાગ છે હાલત જો કલોલ આઈ ગયા પાહા મોટા કરોલ જવા વાળા ચાલ લે તો પિસ્કારો લઈ તું હું લાવ બધા 5 રૂપિયા તાર જોડે ગીજામાં હોય તું લાવ ઓ રિક્ષામાં હોય રિક્ષામાં કલોલ જવું ને તો લાવો છોકરા એ ઉભો રાખો ના. તો ભાઈ ઉભો રાખ ના કલોલ જઈને આવી હેડ ના ચાલ જે પારું થાય લઈ લે હો હું લાય પારું સ્પેશલ જઈને પાછા તરત છોકરા હતા ને પિચકાલી લેવા જવું છે. જલ્દી ગાય કા મને લઈ લે જાને ફટાફટ એને બતાવું છે. જાને બસ આટલો ઉભી રાખ ભાઈ આટલો ઉભી રાખો મારું એટલું બરાબર હે ને હો તમે તાર વાપર જોજો આ લાવી દીધું તે સારું છે હા આ છોકરો રાજી રાજી થઈ જશે આ જબ્બર રાજી થાય કે મારો કાકો પિસ્કાલો લાયા મોટું દઈ હા ડાયરેક્ટ જ બતાવું છોકરાને કે પિસ્કાલી લાવી દીધી લે ગુલા એ ગુલ્યા આ તો તાર કાકાએ મેનુ મારી હતું ને પેલા તાર કાકા કે કોને લે પણ ભૂલ્યો તો ખેતરમાં વધુ ને રાજી રાજી કરી દઉં આ પિસ્કાલી તો જોરદાર લાવ્યો હા આ તો 10 લીટર પાણીમાં આવ્યો હતો એવડી મોટી પિસ્કાલી હતો જો ગમે તેમ છોકરો ના પ્રિય કરે અને આ છોકરો રાજી થાય પૂર દે દે મઈ ને પાહો કે ખેતરમાં જઈને જ બતાવું યા પછી બેઠી નહીં પેલા ખોખું હારું વાલી તું મોરી ખોખું ફારી કોથળી લઈ લીધી ખોખામાં કે નહીં હા થઈ ગયું
ડાયરેક્ટ ખેતરમાં જવું બટા જબ્બર આલીશ હો પિસ્કારીના પૈસા લીધા પણ વસૂલ છે હા ડાયરેક્ટ જવું ખેતરમાં છોકરો રાજી રોડ થઈ જનારો છે લાખાય હા બસ જબરું કોથરીમ લાગુ ભરી લાયા બતાવવાનું નહીં જો બતાવવાનું નહીં આ તો એટલે તો બજારથી નાખશું કલોલ જઈને આવ્યો છોકરા અત્યારે પિસ્કાલી લાવ્યો પિચકારી કહેતા તો પેલો પિચકારો લાવવાનું કહેતા મોટો લાયા આ નહીં દેખાતું છે એવડું મોટું હ આવડી મોટી પિચકારી તાન તમારી વસ્યો ફાટી જશે આજ આજે આવું જોવા આમ આવીને આવી આમ મગરાજી વસ્યો થઈ જશે હા તમારી હું જોવા આવું તું તાર ચિંતા ના કરે આવડું મોટું પિચકારી કોથરીમ ભાઈ લાવે મને બતાવતોય નહીં ખબર નહીં પડતી આ મેઠાને જઈને કહું જવું જોવા કાં લાવ્યો છે શું આ છોકરાને ભોલાનું કોઈ કાવતરું કર્યું અને લાગે છે પૈસા તો ખર્ચ એવો નહીં એ ગુલિયા દોર જલ્દી દોર આ તારો કાકો હું લાવ્યો જો જલ્દી દોર આ જોતો ખરો પણ આ તારો કાકો હું લાવ્યો હો જોતો ખરો કેવું મોટું લાવ્યો એ આ કેવડી મોટી પિચકારી છે કેવડી મોટી હા બહુ મોટી જગા જો હવાર મને હા ને આવું કીધું પાછળ ફર એ ભરાઈ દેવાની ઓમ ભરાવાની આ કેવી કાકા પિચકારી આજકાલ ને જો એ આ રીતે ભરાઈ ને આ રીતે ઓમ ભરાવાની અને આ હે ને હાથમાં રાખ આ ઓમ અને આ દોડ્યું હે ને આ પકડ ને તું પકડતો નહીં એ પછી અમને પકડવાની બધું યાર પેલો એ શું સમુદ્ર પેલો એ પકડ કાકા આ નવી પિચકારી યાર આવી આ છે ને ઓમ હલાવાનું કેવું થાય? આ દબાવવાનું દબાય એટલે મને ચો પલાર્યો તું એટલે મને ના પલારે બંધ કર આ દબાવું એટલે પલરી જવાય એવું ઓહો કેવી છે મજબૂત મજબૂત છે ને હા. લેહરતાન હેડો પેલા મેના માંડારો ઓછું ફાટી જશે ને ફાટી જાય વાશે હું જઈને બતાવું હા બતાવી જા હા હેડો હું સાપરે ઊંઘું થોડી વાર થાચ્યો હું અને ચાબા મોકલાવજે થોડો હો કશું ચાબા નહીં આવે છોકરા તો જબ્બર છે પિસ્કાલી લાયા તો એટલે કે ચા નહીં આવે કશું વાંધો નહીં છોકરું તો રાજી થયું જે હોય તું વજન વણા પડાઈ ગયું એમાં જો વણા ઉતારે તો બધું ભૂઈ પડશે પણ ના વણા પેલા હરખું તો કરવા તો તમે મેનો માતા ને શેઠું રાખ ના હું લઈને આવ્યો છું પિચકારો લાવ્યો પિચકારો ઓવા મા કાકા લઈ આવે ઓવા તમે મેનો માતા હતા ને તમે તો પિચકારી કહેતા હતા આ તો પિચકારો લાવ્યા મા કાકા તો એના કાકાએ જબરો પિચકારો લઈ આવ્યો છે ઓહો આ તો પિચકારો છે કે પેલો 10 સોટાનો પંપ છોકરાને સમજાવી દીધો લાગે બનાવ્યો છે બરાબર ઓ માગું જાય શોટ ના પેલા ખેતરમાં લઈ જાય તાર કાકા પર શોટ છે તારા પર શોટ કરો તાર કાકા પર શોટ છે તમે મેનો માતા હતા હજુ તો પેલા મેઠા બાપા જોડે જવાનું મેં કહેજો તો હું જાય એમાં તારે જવાની જરૂર નહીં હા? તમે તાર કાકો બે ના તમે ભરાય ને ગોમમાં જાઓ લઈ આખા ગોમને પલારેવાના આવ્યો તો હું હવે કહું ગોમમાં જા તો કોઈક જુઓ હે લાખાઈએ પિચકારો લઈ આવ્યો છે હે હા ને તું આમ લઈને જા અને સીધો ગોમમાં જા તો કોઈક જુઓ કે તાર કહેવાનું કે મારા કાકાએ પિચકારો લઈ આવ્યો હા, રાખો છે આ ગોમ. હોળીમાં ક્યાં પછી રમવા ધૂળેટીની દાળ આખા કોને? ગોમને કહું આખા ગોમને કહેજે બરાબર લાખાઈની ઉડાવ્યું થયું છે હો લાખાઈની તને બરાબર ઉડાડવી તો સજ મેઠાને બહુ લઈ આવું લાખા જો અમે તારી ચેવી વલા થાય છે તું બહુ કંજૂસી છું ને અને જો આપણે તારો છોકરો તારા આપતો તો નહવાર નહીં કહેજે મને પણ પલારું મને મેનો માતા હતા મેઠા બાપા તો જ્યાં એ મેઠા બાપા બહાર આવજો ઓ ગુલા એ ગુલો હા, કેમ આવો. મોકલા કરે છે અરે આવું લઈને આવ્યું લ્યા તું લે આ તઈ આ પિસ્કાઈ લાવવાની આ પિસ્કારો આવડો મોટો તો લઈ આવેલા પિચકારી લઈ આવ્યો તમે તો પિચકારી લાવ મા કાકા તો પિચકારી લે આપણને આવડું મોટું તો આ તો હું આ પિસ્કાઈ ના કહેવાય મને પિચકારો હ એટલે આ લાગા લાખો હે ને આ પેલો દવા છોટવાનો પેલો પંપ નહીં આવતો એ રહ્યો લાવ્યો છે લાગે ઓલી મેનો માતા હતા લે લે ઉપર પલાળી નહીં મને તાન ઓરી તો હજી તો 2 દાડા પછી ઓરી અને તું અત્યારે જા પછી આવજે ઓ નવાનું પિસ્કારું લઈ આવ્યું તો મારે તો ડોશી કાઈ થવાની આખું ઘર પલાળ્યું લ્યા બેઠા હા બોલ આ તો બધું પોઈન્ટ કર્યું છે એટલે આટલા આ પેલો લાખાનો છોકરો નહીં લાખાએ પિસ્કારું લઈ આવ્યું છે ઓહો એ તો મારા પર પેલો શોટ તો આ કોકનો દવાનો પંપ નહીં આવતો સોટવાનો એ જ કોકનો લઈને આવ્યો. કહેતો હતો ને
કે મોટો પિચકારો લઈ આલું હા. પછી તો 10 વોટર પંપ લાવ્યો છે પંપ જ લાવ્યો ને આપણે જીઆઈ જોડે ને કાયો કરીએ આજ બરાબર હા બરાબર જો કાયો. કાયો કરીએ ને તો જિંદગીમાં આવો ને આવું બધા છોકરા ફોલાવે ને ફોલાવા નહીં આ ત્યાં બધા છોકરા ફોલાવે ના ફોલાવા અને ટીંગુસ ના ટીંગુસ જ રહ્યો જાય જઈએ આજે તો સારું લે હેડ. મારા બેન તો પરા નાખ્યા મેનો મારતા હતા ને અલ્યા તું આ પિસ્કાલો ચો ખેતરમાં લઈને આવ્યો ખેતરમાં કોને પલારે તું પણ કાકા ચા લઈને પિસ્કારો- નતું કીધું કોઈ ચા લઈને આવજે આ પિસ્કારો ને ગામમાં જો ને તે ગામનો છોકરો માર જોડે હતો તો હદ ન આ તારો કાકુ પિસ્કાલો ચેવડો મોટો પણ આ આવ્યો. પિસ્કારો પણ ભાવતો નહીં મને બીજો લઈ આલો જો બીજો ના લેવાય લે, આ બહુ બીજો મોટો જુઓ. છે ના મારે બીજો જોવા મને આ પિસ્કારો નહીં ફાવતો કેમ નહીં ફાવતું ના નહીં ફાવતો માર આ- ખાવો હો? પણ પેલું તો ઓમ ઓમ છોટવાના આવે ને આ તો ઓમ ઓમ કરવાનું છે શું કરવાનું આ ઓમ, બે હાથે પણ કરવાનું આ જો તો ભાઈ, હાથે થાકી જો, જો, જાય. પલાય ને. જો બોલે, માર ખાવો હોય ને? માર ખાવો હોય? માર નહીં ખાવ મારે મારે તો પછી પિસ્કારો ના- જોવો તો આમથી પેલી રાખ ને. ના કરે શું કહું તારે? અમને તે ના કરે કે મારા કાકુ આવું લાવ્યો હોય એવું. ના તમે આ પિસ્કારો નહીં લાવો બીજું જ છે લે આ પિસ્કાલો કહેવાય ગુલ્યા માર ખાયો હો તું આ તમને પરાર હું તને લાડો માર ખાનારો છું તું બેઠા હા, તો બોલ. જાઉં અમારે ચાલુ જ છે હા. ના, ઉભો રહે તો હેડે એવું. આ આયા જો બેઠા હા. આ હું આવ્યો પિચકારો પિસ્કાલો કાંઈક નવો બનાવ્યો. જબરી લાવ્યો બરો. મને તો આવું આવી ગયું યાર આવું લવાય યાર એ તો આ બધા હા. આ તમે કઈ ફોન કરી દો, કંપની હા? આ કઈ કંપની આ જેવો પિચકારો તમે લાવ્યો? અલ્યા કુલિયા આવું લવાય કરું તો બધા આ મારા નહીં આ જોવાનું મને કંપની પિચકારો નવી યાર. આ કંપની કોઈ નવી આવી આ એવું જ લાગે હા, બોલ કોમ જ જાઓ, પેલા ઉડા બાજરી ખાઈ હેડે જો હેરો ખેતરમાં. વેતન નતું કીધું કે તારો કોમ જ નહીં લાખે લાવવાના પિચકારીઓ એ તો અમે જ લાવીએ ના, પિચકારીઓ ના, તારો કોમ જ નહીં પિસ્કાલી આવ્યો, પિસ્કાલી આવ્યો. પિસ્કાલી આ બાજુ આય. પિચકારો નહીં. છોકરા, તને બકાવે છે આ ના ખેતરમાં દવા છોટવાનો પંપ છે હા પિચકારી નહીં હું તમને ના તો કહેતો કે પિચકારી મારા નહીં લેવું આ બધું કાકો નક્કી અને બોડો ફોર્યો મારો આજ હું હાચુકલો પંપ જ લાવ્યો તો છોકરાને સમજાવવાનો અને બોડો ફોર્યો મારો ખાલી પિસ્કારી નહીં ગુલા આ તો દવા ચોટવાનો પંપ હ યા, તને બનાવી ગયો આનો કોમ જ નહીં લાવવાનો આ હું લાવવા એક પિચકારી નહીં લાવી એક તો તહેવાર ઉપર કોની પંપ જનતા લઈને પણ આલ્યો. તમે પિચકારો નહીં લાયા પંપ લાયા દવા છોટવાનો કોમમાં તારો છોકરો હતો તો ને? ઓવો બધા હતા જે મને ખબર છે બધા હતા તા કે આવી પિચકારો ચોહી લાવ્યો પતી ગયું તમારી જાત ઉપર જતા રહે જ કરે આવો જતા રહે ને. આવું જ આવા અરે દવા ચોટવાનો પંપ લઈને આવ્યો છે જ કરે તમારી જાત ઉપર જા 5 રૂપિયા નીકળતા નહીં એટલે આપણે કહીએ તમારી જાત ઉપર ગયા હા આપજો તને હું તો જઉં ઉભો રે તો જાઉં આપણું જાય એટલે વાહ આપણું ત્યાં જાય છે. છોકરો ને આવો બકાય નહીં અને 25 રૂપિયા વાપરનો કોક લઈ આલ. હા સારું સારું યાર હું જઉં હો ચમ? મારે કોમ હ હા મો આ ઘેર ખાવા ના આવતા પિચકારી લઈને આવજો મારો લે તારા સારું. કાકાને ને કે ખાવાય ના લે ખાવાય ના જોની આલે, પિચકારી ના ઊંઘવાય ના લાયેલા ને જો ખજૂર ધોણી અને લાયડા લાયડા. અને પિચકારી મોટા મોટી લાલ લઈ આલે અને કલર તો હજુ પાવ કલર તો રાખવો તે હ હા આ બધાનો તારો કલર કલર તો કરી હું નાખ્યો પૂછું. તારો કલર કર્યો કે ના કરે કર્યો કરે કલર અને જો દી ના લાવે ને તો ઘેર પીવા ના દે અને ખાવાય ના આવતો ખાવાય ના હે ને? દ્વાને ખજૂર રારો પિચકારી બધું લઈને આવજો નકર નહીં આવતો જો, ઘેર લાયો નવો આવ્યો ને. આખા ગામના કલર હું કરું છું પછી મારા છોકરાની હું હેસિયત આમાં એક કામ કર તાર કાકો તો જો અને લે આ પિચકારો લેતો જા ઘેર હાચીને બેજે અરે દવા ચોટવાનો પંપ લઈ આવ્યો એ તો બેઠા આઈ ને આ છોકરો શિવ નહીં તમે ત્યાં મને તો બહુ આવું આવે તાર કાકો બે હાચીને મેલજો ત્યાં આ હોરી પર તો કોમ આવશે ધૂળેટીદાર રમવા પણ પેલી હોરી ધૂળેટી એ રમવા થશે લાખા તો કોમ જબરું હશે કરી દઈ. હા ચીંગુ જ ના લઈ આવ્યો પંપ પેલા કોકનો દવા ચોટવાનો હતું છે બોલ અલા લાખાઈ તો એના છોકરા હું ગમ હતું છે બોલ હદ ને તારી જે કરી એવું પેલા દવા ચોટવાનો પંપ લઈ તો આવ્યો સ્વાદ છે બોલ શ્યામ ના શ્યામ હારી હતા હું એ જઉં તારી હો? હારું